સાથે બ્રિજનું પણ લોકાર્પણ કરી દેવાશે, જેમાં રાત્રિ દરમિયાન બ્રિજને રોશનીથી ઝગમગાટ કરી દેવામાં આવ્યો છે, જેથી લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। પાલનપુરમાં જમીનથી 17 મીટર ઊંચો ભારતનો બીજો 3 લેગ 89.10 કરોડનો એલિવેટેડ આરટીઓ બ્રિજ તૈયાર થઈ ગયો છે, જેની 12 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમનો મેળો શરૂ થવાની સાથે જ બ્રિજનું પણ લોકાર્પણ કરી દેવામાં આવશે। પાલનપુરની જીપી ચૌધરી કન્સ્ટ્રક્શન કંપનીએ બ્રિજ બનાવ્યો છે। ગુજરાતનું પ્રથમ અને પિલર પર 3 લેગ એલિવેટેડ ઓવરબ્રિજની ક્રોસ ગડરની કામગીરી દરમિયાન 11 મહિના પૂર્વે એજન્સીના 6 હેવી ગડર તૂટી જતા 2 યુવકો રિક્ષા નીચે દબાતા મોતને ભેટ્યા હતા અને તે કામ પૂર્ણ થયું છે। આખા ભારતમાં પ્રથમ આવો 3 લેગ એલિવેટેડ બ્રિજ ચેન્નઈમાં બન્યો છે અને જેમાં રાત્રિ દરમિયાન બ્રિજને રોશનીથી ઝગમગાટ કરી દેવામાં આવ્યો છે, જેથી લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। કારણે દક્ષિણ ઓડિશાના મલકાનગિરી જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને પાણી ભરાઈ જવાથી અને રસ્તાઓ ડૂબી જવાને કારણે તેનો મોટો હિસ્સો કપાઈ ગયો છે। મલકાનગિરી જિલ્લામાં 250 મિલીમીટર વરસાદ નોંધાયો છે। ઓડિશા સરકાર દ્વારા ફાયર બ્રિગેડની 5 ટીમો સાથે ઓડીઆરએફની 6 ટીમો તૈનાત કરવામાં આવી છે। મલકાનગિરીને જયપુરથી જોડતા નેશનલ હાઈવે 326ની પંગમ નદી પરના પુલ પર 2-3 ફૂટની ઊંચાઈએ પૂરનું પાણી વહી રહ્યું છે અને કાંકરુ, કોંડા, પોટેરુ, બદીલી MV7 પરના લગભગ તમામ નાના મોટા પુલો પર પૂરનું પાણી વહી રહ્યું છે। MV90 અને MV96 મલકાનગિરી અને મોટુ વચ્ચે પુલ મલકાનગિરી જિલ્લાના મુખ્ય મથક શહેરથી કાલીમેલા, મોટુ અને જયપુર સુધીનો રોડ સંપર્ક તૂટી ગયો છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગ પુલના પાણીમાં ડૂબી જવાથી મલકાનગિરી અને કોરાડપુર જિલ્લા વચ્ચેનો વાહન વ્યવહાર પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે। પરિણામે જિલ્લાભરમાં આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતા સેંકડો વાહનો અટવાઈ પડ્યા છે। ઓડિશા સરકારે જિલ્લાની દરેક સરકારી અને ખાનગી શાળાઓને બંધ કરી દીધી છે। ઓડિશા સરકારે મલકાનગિરીમાં પૂરની સ્થિતિનો સામનો કરવા માટે 3 વરિષ્ઠ અધિકારીઓને તૈનાત કર્યા છે। મુખ્ય સચિવ મનોજ આહુજાના નિર્દેશ પર હોમગાર્ડ અને ફાયર સર્વિસના મહાનિર્દેશક સુધાંશુ સારંગી, સામાજિક સુરક્ષા અને વિકલાંગ સશક્તિકરણ વિભાગના મુખ્ય સચિવ બિષ્ણુપદ શેઠી અને દક્ષિણ વિભાગના ડીઆઈજી ચરણસિંહ મીનાને મલકાનગિરી મોકલવામાં આવ્યા છે। પ્રસાદ બનાવશે એટલે કે 3,25,000 કિલો મોહનથાળનો પ્રસાદ બનાવી રહ્યું છે। શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે। ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે યાત્રાધામ અંબાજી મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુ માતાજીના મોહનથાળ પ્રસાદનું મહત્વ છે કે જે યાત્રિકો અંબાજી આવી શકતા નથી તેમના માટે મોહનથાળનો પ્રસાદ માતાજીના દર્શન બરાબર હોય છે અને માતાજીના દર્શન આવેલા યાત્રિકો અચૂકમાં અંબેના મોહનથાળનો પ્રસાદ સાથે લઈ જતા હોય છે। અંબાજી આવતા લાખો પદયાત્રીઓની પ્રસાદની માંગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે। અંબાજી ખાતે આગામી 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો શરૂ થનાર છે। ત્યારે અંબાજી મહામેળામાં આવતા તમામ ભક્તોને મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ નવી કોલેજ ખાતે જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં બની રહ્યો છે। આ વર્ષે ટ્રસ્ટ દ્વારા 1,000 ઘાણ એટલે કે 3,25,000 કિલો મોહનથાળ બનાવવાનું આયોજન છે। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ મેળામાં યાત્રિકોના પ્રસાદની માંગ સંતોષવા માટે 3 લાખ કિલો ઉપરાંત પ્રસાદ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે। જો કે આ મોહનથાળના પ્રસાદમાં ચણાનો લોટ, કંકરુ, બેસન, ખાંડ, શુદ્ધ દેશી ઘી સાથે ઇલાયચીનું મિશ્રણ તૈયાર કરી આ મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવે છે। જ્યારે મને ટ્રસ્ટ દ્વારા આ 3,25,000 કિલો મોહનથાળનો પ્રસાદ બનાવી રહ્યું છે ત્યારે તેમાં 1 લાખ કિલો કંકરુ, બેસણ, 1.5 લાખ કિલો ખાંડ, 75,000 કિલો શુદ્ધ ઘી અને 200 કિલો ઇલાયચીનો વપરાશનો અંદાજ કરવામાં આવ્યો છે। જેમાંથી યાત્રિકોને આપતા નાના મોટા 25 લાખ જેટલા પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવશે।
અંબાજીની નવી કોલેજ ખાતે પ્રસાદ ઘરમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આ મોહનથાળ બેસન, દૂધ, બનાસ ઘી, ખાંડ, ઇલાયચીથી બની રહ્યો છે. અહીં કામ કરતા કારીગરો દ્વારા પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. પ્રસાદ બની ગયા બાદ તેને ચોકીમાં પાથરવામાં આવે છે. ત્યારબાદ બોક્સમાં પેકિંગ કરવામાં આવે છે અને પછી મંદિરમાં અને અલગ અલગ પ્રસાદ પોઈન્ટ ઉપર વેચાણ અર્થે મૂકવામાં આવશે. આ અંગે મળતી માહિતી અનુસાર આ વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને લઈ માતા ભક્તો માટે વિપુલ પ્રમાણમાં મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવશે. અંબાજી ટ્રસ્ટ વતી હાલમાં 1000 ઘાણ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં એક ઘાણ બરાબર 325 કિલો થાય. આમ આખા મેળા દરમિયાન 3,25,000 કિલો મોહનથાળનો પ્રસાદ બનશે. હાલથી પ્રસાદ સ્ટોક કરવાની કામગીરી શરૂ કરાઈ છે અને વધુ જરૂર પડશે ત્યારે વધુ પ્રસાદ બનાવવા માટેની પૂરતી તૈયારીઓ છે. અંબાજી મંદિર સહિત ગબ્બર પર મળીને 14 જેટલા પ્રસાદ વિતરણ કેન્દ્ર ઊભા કરવામાં આવશે. ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી નવી કોલેજ ખાતે વોટરપ્રૂફ ડોમમાં મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંબાજી ખાતે દર્શન કરવા આવતા માતા ભક્તો માતાજીના દર્શન કર્યા બાદ પોતાના ઘરે મોહનથાળનો પ્રસાદ અચૂક લઈ જતા હોય છે. મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરની આગવી ઓળખ છે. ગણપતિ દાદાનું અને માતાજીનું પૂજન અર્ચન કરી અને આપણી જે કોલેજ છે આર્ટ્સ કોમર્સ કોલેજ, એમાં જે મોટો સરસ મજાનો જર્મન ડોમ બનાવી અને 20 જેટલા ચૂલા બનાવી અને એનું પ્રસાદનું કાર્યવાહી ચાલુ કરેલી છે. ટૂંકમાં એ લગભગ પાછલા વર્ષોની એવરેજને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટનું જરૂરિયાત મુજબ એક ગાણ બનાવવામાં આવે છે. એક ગાણ એટલે લગભગ 350 કિલો પ્રસાદ એમાં બનતો હોય છે. મેળા દરમિયાન રાઉન્ડ ધ ક્લોક પ્રસાદ બનાવવાની કામગીરી ચાલુ રહેશે, જેના માટે પુરવઠા વિભાગનો સ્ટાફ પણ પૂરતા પ્રમાણમાં ગોઠવવામાં આવ્યો છે. પૂરતા પ્રમાણમાં સીધું સામાન પ્રસાદની ગુણવત્તાનું ખાસ ધ્યાન રખાશે. ફાયર બ્રિગેડની ટીમ પણ હાજર રહેશે. અંબાજી મંદિરમાં રેગ્યુલર પ્રસાદ કેન્દ્રો ચાલુ છે, તે તો ચાલુ જ રહેશે, પણ તે સિવાય 14 જેટલા પ્રસાદ વિતરણ કેન્દ્ર ઊભા કરવામાં આવશે. આ કેન્દ્ર પરથી માતા ભક્તોને માતાશ્રીનો મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તેવા પ્રયાસો વહીવટ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. વનીકરણ વિભાગ દ્વારા પણ હિંમતનગરના રાયગઢ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં પદયાત્રિકોને જરૂરી મેડિકલ દવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. અંબાજી ભાદરવી પૂનમનો મેળો 2024ને હવે ગણતરીના દિવસો છે. રસ્તાઓ બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે. અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવેલું તીર્થધામ અંબાજી 51 શક્તિપીઠોમાંનું એક છે. ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી માતા ભક્તો ચાલતા અંબાજી ખાતે દર્શનાર્થે જાય છે. ત્યારે ભક્તોની સેવા માટે ઠેક ઠેકાણે વિસામાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પણ હિંમતનગરના રાયગઢ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં પદયાત્રિકોને જરૂરી મેડિકલ દવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. પદયાત્રિકો માટે વિવિધ જરૂરી મેડિકલ સુવિધાઓ આપી યાત્રિકો માટે ખાસ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. આ સેવાઓ પદયાત્રિકો માટે ખૂબ જ મદદરૂપ બની હતી. અંબાજી માતાજીના દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. સાથે સાથે મેડિકલ કેમ્પમાં પીએચસી કેન્દ્ર, રાયગઢના સ્ટાફ તેમજ સામાજિક વનીકરણના વનપાલ, વનરક્ષક તેમજ નર્સરીમાંના રોજમદારો દ્વારા અત્રેથી જે પસાર થતા પદયાત્રીઓ છે તેમની સેવા, તેમને મૂવ પછી બેન્ડેડ જેવી વસ્તુઓ દ્વારા તેમની સેવા કરી અને કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં હજારો પદયાત્રીઓ તેનો લાભ લઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મંદિરને લાઇટોથી ઝગમગાટ કરી શણગારવામાં આવ્યું છે. ભારતભરમાંથી ભાદરવી પૂનમે ભક્તો દર્શન માટે પગપાળા આવી પહોંચે છે. તમને જણાવી દઈએ કે 18 સપ્ટેમ્બર 2024 ભાદરવી પૂનમ છે. પગપાળા સંઘોએ અંબાજી તરફ જવા શરૂ થઈ ગયા છે. રસ્તાઓ બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પણ હિંમતનગરના રાયગઢ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં પદયાત્રિકોને જરૂરી મેડિકલ દવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. પથ્થરમારાની ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પડઘા પડ્યા છે.
રાજકોટ પોલીસે પણ આવી ઘટના શહેરમાં બને નહીં તે માટે ગણેશ પંડાલના સંચાલકો સાથે તાકીદની બેઠક કરી ગાઈડલાઈનના કડક પાલનના આદેશ કર્યા હતા, તો પોલીસનું પેટ્રોલિંગ વધારી દેવાયું છે. સુરતના ગણપતિ પંડાલમાં 2 વિધર્મી યુવકો દ્વારા કરવામાં આવેલ પથ્થરમારાની ઘટનાને લઈ રાજકોટ પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી હતી. ત્યારે પોલીસ કમિશનર કચેરી ખાતે નાના મોટા મળી કુલ અંદાજિત 360 વધારે ગણપતિ આયોજકો સાથે મીટિંગ કરી હતી અને કોઈ પણ વ્યક્તિ આવું કૃત્ય કરે તો તરત જ 100 નંબર પર પોલીસને જાણ કરવા અપીલ કરી હતી. સાથે જ સ્થાનિક પીઆઈ, પીએસઆઈ, એસીપી સહિતના અધિકારીઓને સુરક્ષાના ભાગરૂપે ગણપતિ પંડાલ પર રાઉન્ડ મારી સતત પેટ્રોલિંગ ચાલુ રાખવાની તજવીજ શરૂ કરવા અપીલ કરી હતી. સુરતના ગણપતિ પંડાલમાં 2 વિધર્મી યુવકો દ્વારા કરવામાં આવેલ પથ્થરમારા કૃત્યને લઈ રાજકોટ પોલીસ દ્વારા રાજકોટના નાના મોટા ગણપતિના આયોજકો સાથે મીટિંગ કરવા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અન્વયે ભક્તિનગર પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં આવેલ ગણપતિ પંડાલોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર શહેરમાં 323 જેટલા ગણપતિના પંડાલની નોંધણી થઈ છે. ગણેશોત્સવ પહેલા જ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ પંડાલના સંચાલકો સાથે બેઠક કરી હતી અને પંડાલની સુરક્ષા સંદર્ભે તેમને ગાઈડલાઈન આપી તેનું પાલન કરવાની તાકીદ કરી હતી. પરંતુ સુરતની ઘટના બન્યા બાદ કમિશનર ઝાએ યુદ્ધના ધોરણે ફરીથી પંડાલના સંચાલકોને બોલાવ્યા હતા અને તેમની સાથે બેઠક કરી ગાઈડલાઈનનું કડક પાલન કરવાની સૂચના આપી હતી. એટલું જ નહીં, શહેરમાં ડીસીપી અને એસપીના નેજા હેઠળ દરેક વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. પોલીસ પંડાલ અને તેની આસપાસ ફૂટ પેટ્રોલિંગ કરશે. એ વિસ્તારના સિનિયર સિટીઝન અને મહિલાઓને મળી તેમને સુરક્ષાની ખાતરી કરાવશે. ગણેશ પંડાલ પર પોલીસની ખાસ વોચ રહેશે. પોલીસ દ્વારા દરેક વિસ્તારના માથાભારે તત્વોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે અને આવા તત્વો પર પણ ખાસ વોચ રાખવામાં આવી રહી છે. ગણેશોત્સવ અને આગામી દિવસમાં ઈદનો પણ તહેવાર હોય એમ શહેરમાં કોમી એખલાસનું વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ સાવચેત બની છે. 3 માળનું મકાન ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે. મકાન ધરાશાયી થતા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગ અને 108ની ટીમને જાણ કરાતા તરત જ ઘટના સ્થળ પર પહોંચી અને સારવાર અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ભાવનગર શહેરના આંબા ચોક ખોજાવાડ નજીક 3 માળનું મકાન ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટના સમયે શહેરના ભીડભાડવાળા વિસ્તારમાં નવું બાંધકામ ચાલી રહ્યું હતું. ફાયર વિભાગ અને 108ની ટીમ તરત જ ઘટના સ્થળ પર પહોંચી અને સારવાર અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ દુર્ઘટનામાં સદનસીબે 2 મજૂરો પોતાના જીવ બચાવીને બહાર આવી ગયા હતા. જ્યારે એક મહિલાને ઈજા પહોંચી હતી અને ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું સારવાર ચાલુ છે. આ બાંધકામને મહાનગર પાસેથી રિનોવેશનની મંજૂરી મેળવીને કરવામાં આવી રહ્યું હતું, પરંતુ આ બનાવને પગલે સુરક્ષાની ખામીઓ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ સ્થાનિક લોકો અને અધિકારીઓ આ અંગેની વિગત એકત્રિત કરી રહ્યા છે અને ભૂતકાળના બાંધકામોના ધોરણો અને નિયામકતાઓનું વિશ્લેષણ કરી રહ્યા છે. ભાવનગરમાં ચાલુ સિઝનમાં માસમાં જામ્યો નથી. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વરસાદની ઘટ છે. તેવી જ રીતે જિલ્લાના ડેમોની સ્થિતિ પણ એવી જ છે. જિલ્લાના ડેમોની હાલની જે સ્થિતિ છે તે જોતા આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ઉનાળામાં જળસંકટ વધુ ઘેરાય તેવી શક્યતાઓને નકારી શકાશે નહીં. જિલ્લાના જળાશયોની સ્થિતિ ચિંતાજનક છે. ગત વર્ષે 100% ભરાઈ ચૂકેલા જિલ્લાના 4 ડેમો આ વર્ષે 50% પણ ભરાયા નથી. સાથે જ જિલ્લાના 4 ડેમ 20% ભરાયા નથી. ત્યારે આગામી દિવસોમાં સારો વરસાદ પડવો જરૂરી છે, જેથી આ ડેમો ભરાય અને આગામી દિવસોમાં નાગરિકોને પૂરતું પાણી મળી રહે. પરંતુ જિલ્લાના જળાશયોની હાલની સ્થિતિ ચિંતાજનક છે. જિલ્લાના ડેમોની હાલની સ્થિતિ જોતા આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ઉનાળામાં જળસંકટ વધુ ઘેરાય તેવી શક્યતા છે. ગત વર્ષે 100% ભરાઈ ચૂકેલા જિલ્લાના 4 ડેમો આ વર્ષે 50% પણ ભરાયા નથી. સાથે જ જિલ્લાના 4 ડેમ 20% ભરાયા નથી. ત્યારે આગામી દિવસોમાં સારો વરસાદ પડવો જરૂરી છે, જેથી આ ડેમો ભરાય અને આગામી દિવસોમાં નાગરિકોને પૂરતું પાણી મળી રહે. પરંતુ જિલ્લાના જળાશયોની હાલની સ્થિતિ ચિંતાજનક છે.
જિલ્લાના ડેમોની હાલની સ્થિતિ જોતા આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ઉનાળામાં જળસંકટ વધુ ઘેરાય તેવી શક્યતા છે. ગોહિલવાડમાં શરૂ મહિનામાં જોઈએ એવો વરસાદ વરસ્યો નથી. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વરસાદની ઘટ છે. જિલ્લામાં વરસાદ ખેંચાયો છે અને તે ખેડૂતોની સાથે સામાન્ય લોકો માટે પણ ચિંતાની વાત છે. વરસાદની ઘટ વચ્ચે જિલ્લાના જળાશયોની સ્થિતિ પણ ચિંતાજનક છે. જો આગામી દિવસોમાં ભાવનગરમાં સારો વરસાદ નહીં નોંધાય તો ઉનાળામાં જળસંકટ વધુ ઘેરાય તેવી શક્યતા નકારી શકાશે નહીં. ગત વર્ષે 29 જુલાઈ 2023ના રોજ ભાવનગર જિલ્લાની જીવાદોરી એવો શેત્રુંજી ડેમ, રંઘોળા ડેમ, બગ ડેમ અને રાજકી ડેમ 100% ભરાઈ ચૂક્યો હતો. હાલ ચોમાસાની સિઝન ચાલુ છે ત્યારે ભાવનગર જિલ્લાના કુલ 12 ડેમ પૈકી હાલ રોજકી ડેમ એક ઓવરફ્લો થયેલો છે. તેમાં 326 MCFT જેવું પાણી સંગ્રહ થયેલું છે. ત્યારે ભાવનગર જિલ્લામાં મુખ્યત્વે શેત્રુંજી ડેમ આવેલો છે. શેત્રુંજી ડેમ હાલ 67% ભરાયેલો છે. જ્યારે બીજા ડેમો છે એ હાલ 50 થી 60% અંદાજિત આશરે ભરાયેલા છે. શેત્રુંજી ડેમમાંથી ભાવનગર શહેર ગારિયાધાર જૂથ પાણી પુરવઠા યોજના અને પાલિતાણા શહેર પીવાના પાણી આધારિત છે. હાલ શેત્રુંજી ડેમ 67% ભરાયેલો હોય આગામી વર્ષ સુધીમાં શેત્રુંજી ડેમમાં પીવાના પાણીનો કોઈ પ્રશ્ન રહેતો નથી. પરંતુ ગત વર્ષની સરખામણીએ આ સિવાય અન્ય ડેમ ચાલુ સિઝનમાં હજુ 50% પણ ભરાયા નથી. જિલ્લાનો શેત્રુંજી ડેમ હજુ 69%, રંઘોળા ડેમ 51%, બગડ ડેમ 68% અને રોજકી ડેમ 100% ભરાયો છે. 29 જુલાઈ 2023ની સ્થિતિએ ભાવનગરની જીવાદોરી શેત્રુંજી ડેમ 2-4 ઓવરફ્લો થઈ ચૂક્યો હતો. પરંતુ ચાલુ વર્ષે 10 સપ્ટેમ્બર 2024ની સ્થિતિએ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાનું દૂર પણ હજુ 100% પણ ભરાયો નથી. આ સિવાય ભાવનગર જિલ્લામાં અનેક ડેમ ચાલુ સિઝનમાં 50% ભરાયા નથી, જે ચિંતાની બાબત છે. તેમજ જિલ્લાના 5 ડેમો લાખણકા, રજાવળ, હમીરપરા, હણોલ, જસપરા અને ઉતાવળી ગુંદા ડેમ હજુ 20% ડેમ પણ ભરાયા નથી. ભાવનગરમાં ઘણા બધા તળાવો છે, પણ ખાસ કરીને ભગવાનની આ વખતે કૃપા ઓછી હોય. ભાવનગરમાં જ વરસાદ ઓછો હોવાના કારણે શેત્રુંજી ડેમ છે, આપણું બહુ તળાવ ભરાણું નથી. આ પરિસ્થિતિમાં જો સરકારનું આયોજન વ્યવસ્થિત નહીં હોય તો હું એવું માનું છું કે ભવિષ્યમાં એટલે થોડા આગલા સમયમાં ભાવનગરના લોકોને પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થવાની છે. મોટા ફળગા મારે છે, ફક્ત પીવા પૂરતી વાત નથી, પણ ખેડૂતો છે એની પરિસ્થિતિઓ સિંચાઈને લગતી બાબતને લઈ જો પાણી પૂરું નહીં પાડી શકે તો આપણી કરતા પણ ખેડૂતને પરિસ્થિતિ બહુ ખરાબ છે. અને ખાસ કરીને ભાવનગરના લોકો, હું એવું માનું મહીસાગરની લાઈન અત્યારે તૂટી ગઈ છે, એના કારણે 1-2 દિવસનો કાપ આવ્યો છે, પણ આગોતરું આયોજન નહીં હોય તો 100% મને વિશ્વાસ છે આ લોકો ઉપર. એટલા માટે વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનું આયોજન હંમેશા નબળું હોય છે. શેત્રુંજીના જળસ્ત્રાવ ક્ષેત્રમાં આવતો અમરેલી જિલ્લાનો ખોડિયાર ડેમ પણ ગત વર્ષની શેત્રુંજી સરખામણીએ આ વર્ષે ઓછો ભરાયો. રજાવળ 16% છે, જો કે ખોડિયાર ડેમ 100%થી ભરાયેલો છે. જ્યારે બોટાદ જિલ્લાના કાળુભાર અને ખાંભળા ડેમ ચાલુ વર્ષે 100%થી ભરાઈ ચૂક્યો છે. પણ સતત ગત વર્ષની સરખામણીએ મોટા ભાગના ડેમો પણ ઓછા ભરાયા છે. હણોલ આગામી દિવસોમાં ડેમના જળસ્ત્રાવ બગડ ક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં સારો રોજકી વરસાદ પડવો આવશ્યક છે. નહીતર હાલ આગામી દિવસોમાં ખાસ કરીને પીંગળી ઉનાળામાં નાગરિકોને જળસંકટનો કાળુભાર સામનો કરવો પડી શકે છે. આમ જિલ્લાના ડેમોની સ્થિતિ ચિંતાજનક છે. સિંચાઈ વિભાગના આંકડાઓ અનુસાર જિલ્લાના ડેમોમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સિઝનનો કુલ વરસાદ પણ ખૂબ ઓછો નોંધાયો. તાલુકાના સારોલી ચીંકણા જંગલની હદ પાસે બકરા ચરાવતા વૃદ્ધ પર રીંછે હુમલો કર્યો હતો, જેને લઈને ગંભીર ઈજાગ્રસ્ત વૃદ્ધને વિજયનગર બાદ સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. વન વિભાગને જાણ થતાં વન વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના સાબરકાંઠાના વિજયનગરમાં રીંછે માનવી પર હુમલો કર્યો હતો. વિજયનગર તાલુકાના સારોલી ચીકણા જંગલની હદ પર રીંછનો હુમલો માલિક ખેતરમાં પશુ ચરાવતા હતા તે દરમિયાન અચાનક હુમલો થયો હતો. રીંછના હુમલાથી પૂરા વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. અસોડ અળખાજી પિથાજી 62 વર્ષે ઉપર જંગલમાંથી અચાનક રીંછ સામે આવી જતા હુમલો થયો હતો.
આ હુમલો થતાં માથાના અને છાતીના ભાગે તેમજ શરીરે મોટી ગંભીર ઈજાઓ પહોંચતા વિજયનગર બાદ હિંમતનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રીંછનો હુમલો થતાં ફોરેસ્ટ વિભાગ હરકતમાં આવ્યો છે. ફોરેસ્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હુમલો થતાં વન વિભાગે હાલમાં એક આક્રમક રીંછની શોધ શરૂ કરી દીધી છે. આ અંગેની વિગત એવી છે કે વિજયનગર તાલુકાના સારોલી ચીકણા ગામે જંગલની હદ પાસે પોતાના ખેતરમાં પશુ ચરાવતા રીંછે માનવી પર હુમલો કર્યો હતો અને હુમલો 62 વર્ષીય અળખાજી પિથાજી અસોડ ઉપર રીંછે હુમલો કર્યો હતો, જેને લઈને વૃદ્ધને હાથના ભાગે, મોઢાના ભાગે, માથાના ભાગે અને છાતીના ભાગે હુમલો કરીને ગંભીર ઈજાગ્રસ્ત કર્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે તાત્કાલિક વિજયનગર રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે હિંમતનગર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સોમવારે રાત્રે લાવ્યા હતા, જ્યાંથી સારવાર આપીને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. રીંછનો માનવ પર હુમલાના બનાવની જાણ વન વિભાગને થતાં વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને ઘટનાસ્થળે પહોંચ્યા બાદ કાર્યવાહી શરૂ કરી હતી. આ અંગે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ આરએમઓ ડોક્ટર વિપુલ જાનીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે રાત્રે 8 વાગ્યાના પહેલા રીંછના હુમલામાં ઈજાગ્રસ્ત અળખાજી અસોડને લાવવામાં આવ્યા હતા, જેમની ઇમરજન્સીમાં સારવાર કરીને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા છે. વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે નિમિત્તે આ ફિઝિયો ફિટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફિઝિયો ફિટ રનનું આયોજન લોકોના જીવનમાં ફિઝિયોની સમજણ અને ફિઝિયો બાબતે લોકો માહિતગાર થાય તે હેતુસર કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા તિથલ બીચ ખાતે ફિઝિયો ફિટ રનનું આયોજન કરાયું. વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે નિમિત્તે આ ફિઝિયો ફિટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફિઝિયો ફિટ રનનું આયોજન લોકોના જીવનમાં ફિઝિયોની સમજણ અને ફિઝિયો બાબતે લોકો માહિતગાર થાય તે હેતુસર કરવામાં આવ્યું હતું. આ ફિઝિયો ફિટ રનમાં 3 કિલોમીટર અને 5 કિલોમીટર એમ 2 કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં ઉત્સાહભેર મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ મેરેથોન દોડને સફળ બનાવવા વલસાડ જિલ્લાના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર દીપેન હરિયાવાલા સહિત વલસાડ ડિસ્ટ્રિક્ટ ઓલ ફિઝિયોથેરાપિસ્ટનો સફળ ફાળો રહ્યો હતો. વર્લ્ડ ફિઝિયોથેરાપી બ્રાન્ચ વર્ષ 1951માં સ્થાપિત થઈ હતી અને વર્લ્ડ ફેડરેશન ફિઝિયોથેરાપી દ્વારા 1996માં ઘોષણા કરી હતી કે 8 સપ્ટેમ્બરના રોજ ફિઝિયોથેરાપી ડેની ઉજવણી કરાશે. વલસાડના તિથલ બીચ ખાતે યોજાયેલી ફિઝિયો ફિટ રનમાં 200થી વધારે લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે છે. વર્લ્ડ ફિઝિયોથેરાપી જે છે ફિઝિયોથેરાપી બ્રાન્ચ 1951માં સ્થાપિત થઈ હતી અને જે વર્લ્ડ ફેડરેશન ફિઝિયોથેરાપી છે એણે 1996માં આજે 8 સપ્ટેમ્બરે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે સેલિબ્રેટ થાય એવી ઘોષણા કરી હતી અને ત્યારથી વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે સેલિબ્રેટ થઈ રહ્યો છે. આ વર્ષના વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેમાં જે થીમ છે તે લો બેક પેઇન અને પ્રિવેન્શન અને રિહેબિલિટેશન પર છે મેઇનલી. એટલે આ વખતનું જે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેના દિવસે અમારા લોકોએ આખું વર્ષ જે મેઇનલી કમરના દુખાવા અને લો બેક પેઇનના જે વિષય છે પેશન્ટોને એના પર ફર્સ્ટ ધ્યાન રાખવાનું. વલસાડ ડિસ્ટ્રિક્ટમાં ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા મેરેથોન રાખવામાં આવ્યું છે. 3 કિલોમીટર અને 5 કિલોમીટરનું રન હતું. બહુ ઉત્સાહથી લોકોએ એમાં સહભાગ લીધો છે. એમાં શું કહે સૌથી વધારે મહેનત જે છે તે અમારા વલસાડ ડિસ્ટ્રિક્ટના ફિઝિયોથેરાપિસ્ટ દીપેનભાઈની બહુ ખૂબ મહેનત અને ખૂબ સેવાથી એમણે આ કાર્યનું કર્યું છે અને અમે આજે કહી શકીએ છીએ કે આજે આ સફળતાપૂર્વક અમારું કાર્ય જે છે એ થઈ રહ્યું છે. એરાઉન્ડ 200 જેવા લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે. આમાં નાના છોકરાથી લઈને મોટાથી લઈને બધાએ એકદમ ઉત્સાહથી પાર્ટિસિપેટ કર્યું. 2 છે આમાં 3 કિલોમીટર અને 5 કિલોમીટર છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સન્ડે સ્પોર્ટ્સ ક્લબના નરેશ નાઈક તથા તેમનું ગ્રુપના સભ્ય પણ હાજર રહ્યા હતા અને લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ સહિત કાર્યક્રમમાં ડોક્ટર પ્રશાંત વૈદ્ય, ડોક્ટર સુધીર જોશી